અંબાજી ખાતે સંસ્કૃત શાસ્ત્રીય પરંપરાને ઉજાગર કરતી 34મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું સમાપન થયું છે। અંબાજી ખાતે સંસ્કૃત શાસ્ત્રોની જાળવણી અને પ્રચારને ઉજાગર કરતી 34મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું ભવ્ય સમાપન યોજાયું છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરના અનુદાનથી તથા શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદના નેજા હેઠળ શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજીના યજમાન પદે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। વેદો અને શાસ્ત્રોની પરંપરાગત વિદ્યાનું સંરક્ષણ થાય તથા સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ વિકસે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સ્તરીય આ સ્પર્ધામાં વ્યાકરણ, જ્યોતિષ સહિત કુલ 36 વિષયોમાં ભાષણ, સલાકા, કંઠપાઠ જેવી 38 વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। ગુજરાતભરના સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા 700થી વધુ ઋષિકુમારો, 150થી વધુ માર્ગદર્શકો, વિષય નિષ્ણાંતો, નિર્ણાયકો, અધ્યાપકો તથા પ્રધાનાચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓ યોજાઈ હતી। સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌથી વધુ પદકો મેળવનાર શ્રી બાબડેશ્વર સંસ્કૃત વિદ્યાલય પોરબંદરને પ્રથમ, બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદને દ્વિતીય અને શ્રી દર્શનમ સંસ્કૃત વિદ્યાલય છારોડીને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે। આ સ્પર્ધાઓ દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ધરોહરને જન જન સુધી પહોંચે છે અને ગુરુ શિષ્ય પરંપરાને વધુ મજબૂતી મળે છે।